श्रीमद जयसिंह बापा कैसेट नंबर 125 सरसोली तारीख 11/2/1980। નોમનું રૂપનું શરીરનું મોટાનું ને નાનું ધ્રમ પાળવો પડે. બાકી અભિમાન દૂર કરીને તમે આત્મામાં રહો ને આત્માના ઉપયોગ વગર રહો તો જ આ ગ્રંથિ તૂટે. જો ઘણું મોટું મન કરવાનું છે. વિવેકથી વિચારતો કલ્પિત ફોમે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સોંજ સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં અવતાર. વિવેકથી વિચારતો કલ્પિત પામે બાદ. હવે આ વિવેક ને આપણો વિવેક તો ઢકરીએ છે. આ વિવેક છે એવો જળ ચેતન નો વિવેક. ચૈતન્ય આત્મા દેવ છે અને આ નામ અને રૂપ દેખાય છે એ જળ છે નાશવંત છે. કારણ જે ચેતન છે એમાં સંસાર નથી. કારણ જળ ભેદ જેવું છે લાકડા જેવું એમાં સંસાર નથી. તારે આ વાતને પૂર્ણ રીતે સમજ એને ખ્યાલ આવે કે તારે આ સંસારનું કારણ શું છે. પછી કૃપા દેવાને કહી છે કે અધર્મ અધર્મ અધિકોપતિ સકર જગતમાં હું એ નિશ્ચય આયાવના સાધન કરશે શું. એ અધર્મ છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ. આ પરજન્ય વસ્તુ કહેવાય. આ પર પદાર્થ કહેવાય. આ પરધર્મ કહેવાય. આ પરધર્મ વર્તાય નરકી જાય. તાણે નિજ ધર્મ વર્તાય મોક્ષ જાય. તાણે પરને પર જોણા એના વિવેકથી વિચારતો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખાઘાત. વિવેકથી વિચાર કરે એના જળ જળ જાણીને જળ ભાવથી મુકાઈ જાય કે શરીર તો પરનું બનેલું નાશવંત છે. નતું થયું છે ને મટી જવાનું છે. અત્યારે સત કોઈ નથી. તમે શરીરને સંસાર માનતા હો તો એ વાત બિલકુલ ખોટી છે. શરીરને તો કોઈ નથી. શરીર જો શરીરમાં સંસાર હોય તો માંથી જીવને શરીર સંસાર રકેમો. અત્યારે જો મરી જાય શેરી શરીર મરદું છે કે પહેલાથી મરદું છે. આ બેઠો છું આ જગ્યા ઉપર એ અત્યારે મારું નથી કે પછી હું જ્યાં શેરી નથી. આ સ્થળ છે આ સ્થળ અત્યારે મારું નથી. જ્યાં શેરીએ નથી ને કાલે નતું. તારા આ વર્ષમાં એક ઘડી હક છે. તારા આ શરીર છે એ તો તારું નાશ છે. અનંત કાળથી તું આ ભવસકરમાં ફરતો પુનાનું બંધ પાડી અને મનખાદેવના અવતારમાં તને નાવ મળ્યું છે. સાધન છે પણ જળ છે. શરીરનો મોહ નથી કર્યો. શરીરના મોહથી ઘણા આત્માઓ અધોગતિનું પામ્યા છે. પણ શરીર તો પરનું બનેલું છે અને નાશવંત છે. ઈ ન્યા ન જાણે આત્માના ન જાણે. કારણ જાણે કોણ કે મરેલો જે આત્મા દેવ છે ચૈતન્ય આત્મા છે. પણ જળને જળ જાણ્યું નથી અને ચેતનને ચેતન જાણ્યું નથી. એટલે વસ્તુ અજ્ઞાન છે. સંસારનું કારણ થાય છે પરિભ્રમણનું કારણ એ આપણને ભાનમાં નથી આવતું. તમે બાલ પણ એમ થાય કે તારા આત્મામાં તો સૃષ્ટિ કે સંસાર જ નથી. તારા દેહ તો નાશન સંસાર છે. તારા સંસાર એ મરે છે કે જળને જળ નથી જાણ્યું ચેતનને ચેતન નથી જાણ્યું. એના વશમાં અજ્ઞાન સા મળ આત્મા પર અહંકાર મન ઇન્દ્રિય કર્મ. આ અહંકાર મન ઇન્દ્રિય અને કર્મ આ પશુ બુદ્ધિ કહેવાય. આ નાશવંત છે અને શાસ્ત્રોમાં પ્રેત ભાવ ગણ્યો છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને પ્રેત કહેવાય. કેમ કે પૂર્વ જન્મ લેવો પડે છે એને લઈને. ઓનો પૂર્વજન્મ નો ક્રમ તમે અત્યારે ભોગવો છો પણ અત્યારથી તમારા અહંકાર મન ઇન્દ્રિય ને ક્રમ એ ભોગવટામાં માલ ભરી અને તમારા ફરી અવતાર હે. જો આત્માદેવ ભગવાન ન જાણું છું. જો અહંકાર લે પામ્યો તો આત્મા સ્વરૂપ ભગવાનમાં તો ફરી અવતાર જ નતો. આ પ્રાલબ્ધના યોગો છે એટલા પૂરા કરી આત્મા પરમાત્મામાં સીધા સ્વરૂપ પર થઈ જાય. તો સત્સંગના યોગમાં રહ્યા એ આત્માને ખ્યાલ આવે કે વસલું જે અજ્ઞાનનું કારણ છે એ હું અને મારું આ મોટા મોટી ગોઠ છે. નકર આત્મા દેવ છે એમાં અહંકાર હોય જ નહીં. એમાં જગત જ નથી. ભાઈ બાઈ જ નથી. અત્યારે તમારો આત્મા દેવ છે એ આત્મામાં સુરતા લાગે તો સૃષ્ટિ જ નથી. ભાઈ ભાઈ હોય જ નહીં.
તારે એ આત્મા દેવને જાણ્યો નથી અને શરીર જળ છે એ જળને જળ જાણ્યું નથી. એના વશમાં અજ્ઞાનો નો ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિના ભૂલ્યા બહુ ભૂલ્યા સદગુરુના તારા કુળ ખોલાય. એ આ પુરાણ પુરુષ મળે એટલાથી જીવનો નવો અવતાર થાય. જળને જળ જાણી છોડી દે અને ચેતનને ચેતન જાણી અને ચેતનના સ્વભાવમાં આવે. તારે વસલી ગોઠ સેટીલી થઈ જાય. અહમ મમત્વનું જે રસેલું છે એના પરથી અનાસક્ત થઈ જાય કે આ તો પરબ્રહ્મ છે. મારો આત્મા દેવ જગમગ જ્યોતિ નિર્વિકલ્પ પરમાત્મા સ્વરૂપ મોક્ષમય જીવન એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ આવો આત્મા છે. એમાં આ રોગ છે એ ખ્યાલ આવે પછી આમાં અનાસક્ત રહે. ધણીપણું ન વર્તે, અભિમાન ન થાય. તમે લો દો ખોવ ખવડાવો પણ તમારે ઘેર શેરું વહીવટ કરે છે એ વહીવટ એ નિશમ સોટી નથી પડતું. ઘર કે જમીન કે બળદાન જે હોને એ બધું શેમ વર્ગી પડતું નથી. ઘર શેમ સોટી પડતું નથી. વહીવટ તમારે કરતા વધારે કરે શેરું કઈ આમ જડશે કામ મારું નથી, હું તો નોકર છું. એમ આત્મા સત્સંગના યોગમાં રહી અને જાગૃતિમાં આવે અને આત્માના ઉપયોગ ઉપર આવે તારા અહંકારની ગ્રંથિ તૂટી જાય. તારે દાસત્વ ભાવ ધણી ભગવાન પુરાણ પુરુષના બોધ પ્રમાણે જે જીવન જીવે એનું મન મટી જાય, ધણી પણ મટી જાય. એ અનાસક્ત યોગ કહેવાય. સદગુરુ દેવ કી જય. આ જીતભાઈ આપણને વાત કરી અને પ્રભુએ વાત કરી એમાં તમે શંકા ન કરતા. ભાવ પરિણીતિ એટલી બધી મહાન જે ભરતજી ઋષભદેવના પુત્ર જો છેલ્લી વખત હરણ લક્ષ્યમાં આવી ગયું. ઋષભદેવનો પુત્ર જેના નામ ઉપર આ ભરતખંડ ગણાય છે. આપણા ભરતખંડનું નામ એ રાજાના નામ પરથી ભરતખંડ ગણાય છે. આવો જે રાજા એના પિતા ઋષભદેવ એ ઋષભદેવનો પુત્ર ભરત રાજા છેલ્લી વખત હરણના સંગમાં હરણ બાર ફરવા જતું રહેલું અને હરણમાં પ્રીતિ હતી, તપસ્યા કરવા ગયેલા હતા. એ વખત વર્તી હરણમાં આવી દેહ છૂટી ગયો તો હરણ થઈ જશે. હરણી માં હરણ ઉભા. આ શાસ્ત્રો પ્રમાણો પૂર્વક આ વાત છે. આમાં કોઈ હંતાડેલી છે નહીં. જો આપણા ભાવ બગડ્યા તો રહ્યું હું. તમે આ બધામાં લો દો ખોવ ખવડાવો પણ જો તમે આત્મા ભાવ ન જાળવો, તમારો સ્વભાવ શુદ્ધ ન રહે, તમારી વર્તી તમારા હાથ ન રહે તો ભવ સ્થિતિ શોને ફેંકી દે. એટલું મોટા પુરુષે કહ્યું છે. આપણા બાવજી કહેતા હાદી વાતમાં કે જેના ભાવ ફર્યા એના ભાવ ફર્યા. કૃપાળજીઓને કહ્યું છે આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવળ જ્ઞાન. તમે દેહ ભાવથી જો ભક્તિ કરવા દો તો આ ભક્તિને ગંદી કર્યો, મેલી કર્યો ને તમારું જીવન બગાડો. પણ આ ભક્તિનો માર્ગ એવો છે કે સત્સંગના યોગમાં આવી અને જે આત્મા નિર્મળ થાય એના આત્મા ભાવ પેદા થાય. શુદ્ધ ચેતન રૂપ અજર અમારા વિનાશી દેહાતીત સ્વરૂપ આત્મા છું. સ્ફાટિકમણી જેવું તું આત્મા છું. દેહના ને દેવના કોઈ સંબંધ નથી. આવું દેવ છે તું પરમાત્માનો તારું સ્વરૂપ પરમાત્મા છે. એ આત્મા ભાવ રાખી અને જે ક્રિયા કરવામાં આવે એ ક્રિયામાં અભિમાન નિવૃત્ત થઈ જાય. લેતો દેતો ખાતો પીતો આ બધા તત્વોમાં એ દેવનો ભાસ થાય. કા કેનું પૂર્ણ ધણીઓના કે ભગવાન. આ બધાનો અધિષ્ઠાન પરમાત્મા. તારે તું આત્મા છે. તારા તું જેને લીસી દીસી તું આ બધું બધામાં આત્મા ભગવાન બિરાજમાન છે ગણગટમાં. આવો શુદ્ધ ભાવ થાય ને પછી ક્રિયા થાય. એ ક્રિયા કરતો અભિમાનની નિવૃત્તિ થઈ જાય. એ આત્મા ઊંચા લોકને પ્રાપ્ત કરે. જે આત્મા કર્મ કરતો કર્મનું અભિમાન આવે એ આત્મા મલિન થાય. અને જે આત્મા કર્મ કરતો અભિમાન નિવૃત્ત થઈ જાય, વિવેક આવી જાય, જાગૃતિ આવી જાય
કે કોની આ ધરતી, કોનો પાણી, નીર બનાવનાર કોણ, અનાજના કણ બનાવનાર કોણ, તું કોણ, અને આ હું છે શું છે? તો જેને આત્મા ભાવ જાગી જાય. મોટા બાજુને એક એવું વાક્ય લખ્યું છે, તું સંસારમાં રહીને ભક્તિ ઈચ્છતો હોય તો આત્માને આગળ રાખીને વર્ત, આત્માને ભેગું રાખીને વર્ત, આત્માના ધ્રમધ્વન ઉપર રહીને શરીરની ક્રિયા કર. તું આત્મા છે, દેહ તું નથી. દેહ તારું નાવ છે, વસ્ત્ર જેવું છે. દેહના અને વસ્ત્રના સંબંધ છે એવો આત્માના દેહનો સંબંધ છે. દેહ એ પરધ્રમ છે. તારો જે આત્મા, તારો ધ્રમ નિજ ધ્રમ છે. શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો તું આત્મા છે. તારું સ્વરૂપ તો પરમાત્મા છે. તું તારું ભાન ભૂલ્યો છે. જો આપણા આટલા માણસો છીએ, આપણે બધા જગતને જોડીએ છીએ, બધી વસ્તુઓને ખોરીએ છીએ અને ખૂબ મથન કરીએ છીએ. બોલો તમે મને ઓળખો છો? હે માતાઓ કે પુરુષો, તમે મને ઓળખો છો? જો તમે તમને ઓળખતા નથી ત્યારે કેટલો ટાઈમ રહેવાના છો આ શરીરમાં? એ ખબર છે? કેટલો ટાઈમ રહેવાના આ શરીરમાં છો? આ શરીર મૂકીને શું જવાના છો? અજ્ઞાનનું નામ આ ક્ષણ આવે કે વિવેકથી વિચારીએ તારા કલ્પિત ભાવો બાદ થાય તારા પણ ખ્યાલ આવે કે અજ્ઞાન તો આપણને છે. સૃષ્ટિમાં અજ્ઞાન નથી, દુનિયામાં અજ્ઞાન નથી. દુનિયા તો આદિ અનાદિ છે ને અનાદિ રહેવાની છે. પણ અજ્ઞાન આપણા અંતર પર અજ્ઞાન છે. કેમ કે આપણને નથી ઓળખતા, આપણા આત્માને ઓળખતા નથી. આ દેહમાં તું હું ને મારું કરીને બેઠો છે, પણ કેટલો ટાઈમ રહેવાનો છે? દેહ મૂકીને શું જવાનો છે? આટલો ખ્યાલ નથી. પછી આપણું જીવન છે એવું વ્યવહારિકમાં હું આટલું ભૂલી જાઉં. તમે મને પૂછો કે તું શોનો છે, તો હું કહું કે ભાઈ કોઈ ખબર નથી. કોણ નાતી છે કે ખબર નથી. કેના ઘેર જવું છે તો કોઈ ખબર નથી. આટલું જો હું ભૂલી જાઉં તો તમે રાત વાહોર વાંધો. પછી હું કહું કે ભાઈ મારે રાત વાહોરવું છે, તો કે બા આગળ હેડો. જો આત્મા મારો આના, તમે આના, પણ આટલો સુખ પડે તો કે ભાઈ આ ભાઈ રાખવા જેવા નથી. આગળ હેડો કે બા તારે બધું આના હશે. બધું આટલું સુખવા જીવની આટલી ભૂલ પડતો જીવની આ દશા થાય છે. તારા આપણે આખો આપણા દેવને ભૂલ્યા છીએ, આપણું વતન ભૂલ્યા છીએ. કેટલી ટાઈમ રહેવાના છીએ ખબર નથી, શું જવાના છીએ ખબર નથી. અને આ દેહ ઉપર હું અને મારું આ કરીને બેઠા છીએ. આ ધાર્યો કૂવો કહેવાય. કૃપાદેવ અધ્રમ હેને કહ્યું છે અને ધર્મ હેને કહ્યું છે. અહંકાર એ અધર્મા અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું. આત્મા શું ધર્મ હોય? આત્માના ધર્મી કહેવાય. આત્મા તો ભગવાનનો અંશ છે. તારું સ્વરૂપ પરમાત્મા છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. એવું આત્મા છે ને ધર્મી નો કહેવાય. તારા અધર્મી હેને કહ્યું છે કે આત્મા પણ મળવળીને અહંકાર થયો છે. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં પડ્યું છે. આ આજ્ઞાનના ધર્મ કહ્યું છે. તાર ધર્મ શિયો કહ્યો છે કે સત્સંગના યોગમાં રહે, એનું આ ગ્રંથિ તૂટી જાય, અહંકાર મરી જાય, મન શાંત થઈ જાય, ઇન્દ્રિયો ગોખલા જેવી થઈ જાય, પરભાવથી મુકાઈ જાય. અહંભાવ વગરનું જીવન એ ધર્માત્મા કહેવાય. ધર્મ વિચારો રે દળ થકી કદી કપટામાં બસાવે પાપમાં ધર્મ તેનું રે નામ. ધર્મ વિચારો રે દળ થકી સત્ય દયા તપસો સચે પગરમના ચાર જે હૃદયમાં એ ઉત્તમ તેનો આસાર. ધર્મ વિચારો રે દળ
કી તારા ચરણ ચરણ છે અધર્મના વહેમાં તને કુશન અનરત જશે જો અંગમાં ધર્મનો બંધ ધર્મ વિચારો રે ધરત કી શિવના જેવી સરવારી વિના દીપક સંત્ય વિનાય જાણવો નારા દેહસકા ધર્મ વિચારો રે ધરત કી જેવા ઉપર દયા જે તારે દેલાના દુઃખ તના મનને વાણી વડે આપે સર્વને સુખ ધર્મ વિચારો રે ધરત કી તપ કરે તન દ્રઢ જે કરે જીતે ઇન્દ્રિયને પ્રાણ મન વશ રાખે પોતાનું હોય ચતુર સુદાન ધર્મ વિચારો રે ધરત કી સુખ દુઃખ સમ કરીને ગણે સમાર કને સુખ ધીરજ ધર્મ ચૂકે નહીં એવો નર તો કોટ ધર્મ વિચારો રે ધરત કી તજી કપટ તમામ પડત બેસે રે પાપમાં ધર્મ તેનું રે નામ ધર્મ વિચારો રે ધરત કી એવો ધર્મ ઉરમાં ધરો પ્રાણી તે પવિત્ર સફળ જીવન જગતમાં ચારો તેના ચારિત્ર ધર્મ વિચારો રે ધરત કી જો આ હું ગાવા માંડ્યો મને એક જ કથન આવતું હતું પણ તમે બધા સોળા અને ડાયા અને દેવ પુરુષો છો તમે આત્માઓ છો ધર્મના જાણકાર છો ધર્મને જોડવાના ભાવવાળા છો જો મારી ટોટથી તો તમે પૂરી કરી પણ જો આ મૂર્ખોનો સંગ કર્યો હોય કાકા કહેતા કથોટે આવડે એ બાબત સીધીને બેઠો હોઉં તો મારી ભૂલ કોઈ કાઢે પણ જો મને નતું આવડતું તો હું બેઠો છું પણ નેસા બેઠા છીએ અને આવડતું હતું તો મારી ભૂલી એને કાઢી અને આ મને શીખવાડ્યું ધર્મ વિચારે ધડ થકી તજી કપટ કર્મો પડતો બસાવી જે પાપમાં ધર્મ તેનો આ ધર્મ કહેવાય શિવ આત્માદેવ ભગવાન અહંકાર વગરનો અહંભાવ જેનો મરી જાય મારામાં આત્મા અને બધામાં આત્મા અને બધાનું સ્વરૂપ પરમાત્મા આ ધર્માત્મા કહેવાય બધું જો જુઓ તો બધા આત્મામાં રવાય આ બધામાં સર્વાર્પણતાના ભાવથી એ પાપમાં ન પરાવર્તી એનો ઉત્તમ આસાર કહેવાય એના પ્રમાણ છે કે તપ દયા અને સત તપ દયા અને શોષ એ જેના હૃદયમાં હશે ઉત્તમ તેનો આસાર પણ આનું ઓળખવું જોઈએ કે સત એ જ આત્મા તપ એટલે આત્માના બોધ પ્રમાણે વર્તી ટકી રહે આ તપ કહેવાય સત તપ દયા કે પ્રાણી માત્રમાં જીવ દયા શૌચ કે પરભાવમાં વર્તી લાગે જ નહીં વિરક્તિ વર્તે આ શૌચ એ જેના હૃદયમાં હશે ઉત્તમ તેનો આસાર પણ આનો ઓળખે ને જો વર્તી પાપમાં પ્રતિવત ધર્મ કહેવાય નો જો આપણો દેવ છે આત્માદેવ ભગવાન એમાં કલંક લાગે અને પરના વિલાસમાં જાય તો ધર્મ ન કહેવાય અધર્મ કહેવાય કારણ ધર્મ શાણે કહેવાય કે મળ્યું જરહદૂતી ચૈતન્ય સત્ય સ્વરૂપ આત્મા છે એ આત્મા જાગે આત્મા પ્રભાવથી પરથી મુકાઈ જાય અનાશક્ત યોગી થાય પછી જો જુઓ તો આત્મામાં રહે
એનો સ્વભાવ કદી બગડે નહીં, અભિમાન આવે નહીં. પર દુખે ઉપકાર કરે ને મન અભિમાન ન હોના. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પડાઈ જોણા. કે બધામાં દેવ નિહારે, બધું ભગવાનને અર્પણ કરતો સૌ નિર્મળ વર્તી રહે, અભિમાન વગરની વર્તી રહે, એ ધર્માત્મા કહેવાય. તો આપણે અત્યારે બધા જે મળ્યા છીએ એ ધર્મને અને અધર્મને ઓળખીએ તો કોઈ વખત એનો ઉપયોગ થાય, ઓળખીએ ને તો ઉપયોગ ન થાય. ધર્મ એ દેશ કે પોતાનું અભિમાન મારી નાખી ને મળેલો આત્મા, તમારામાં આત્માના બધામાં આત્મા, આ બધું પરમાત્માનું છે. આ ધર્માત્મા કહેવાય, આનો ધર્મ કહેવાય. જે કર્મ કરતો તમારો આત્મા, તમે સૌથી શાંતિ પામો ને તમારાથી હવ શાંતિ પામો ને પરભમો બંધનનું કારણ ન થાય. આ આનો ધર્મ કહેવાય. ને જો અધર્મ ક્યાં કહેવાય કે અત્યારે તમે આત્મા છો એનું ભાન ભૂલી નાના પર અહંકાર કે મેં બળા હું, બધામાં ડાયો હું છું. આ અધર્મ. અને બીજાને દબાવે, બીજાથી કપટ કરે, ઈર્ષ્યા કરે, વેર રાખે, અભિમાન કરે, મૌન કરે. આ અધર્મનો લક્ષણો છે. તો સત્સંગના યુગમાં જે આત્મા રહે એ આત્મા નિર્મળ થાય, વિનય થાય, વિવેકી થાય, અભિમાન વગરનો થાય. જો જુએ તો બધા તત્વો તપાસે તો બધા મને સૂતો પડી જાય, અનાસક્ત થાય કે આ તો પરમાત્માનું છે. હું વહીવટ કરું છું પણ હું તો નતો અને આવ્યો અને હમણાં જતો રહેવાનું, તો શું સંબંધ છે? મારે તો જવાનું છે, હું તો મહેમાન છું. ઘર ગોમ કુટુંબ પરિવાર નાત દેશ કાળ વસ્તુ, પણ આ તો સપનું છે. તું શિયા તારા વડીલા છો, જા તારા ભાઈ બાપા કોઈ મરી ગયા, મામા ઘણા રાજા ચક્રવર્તી, આ ભોજ રાજા, અમરીશ જેવા, ઋષભદેવ જેવા, મહાવીર જેવા, નિમિરાગા જેવા, મૃગાપુત્ર જેવા, જુવાન બુદ્ધ ભગવાન જેવા, કૃષ્ણ ભગવાન જેવા, રામચંદ્ર ભગવાન જેવા, કાગભૂષણજી જેવા શરીર છે. આવા નથી રહ્યા. તારે તું ઓને શરીરને હું માની અને ધણી થાય, પછી આ શેવ કહેવાય ભાઈ? દરિયામાં ખસખસ જેવું શેવ મરા તારું ઓમાની જાય તો તું હું હારી? તું ખોય અને રોમ રોમ અને રગ રગમાં પસારનાર દેવને તું ભૂલી છે. તારી જઠરા અગ્નિમાં પસારનાર અગ્નિ નારાયણ. હે ઘણા પુરુષે તો આહુતિ આવી જે ખાવું એ ભગવાનના આહુતિ આવવાનું. અગ્નિ નારાયણ તરીકે તારા હૃદયમાં, જઠરા અગ્નિમાં નારાયણ તરીકે ભગવાન છે, તારામાં આત્મા છે. આ શરીર છે એ તો અજ્ઞાનના વશ બન્યું છે, પણ અત્યારે આત્માના ધ્રમધ્વન ઉપર રહી અને પૂર્વ પ્રાલબ્ધના યોગો સૂકવો તો શરીરને આહાર આવવો પડે, પણ શરીરનું મોહ મમતા ન થાય. શરીર એ તો તમારું સાધન છે, શરીર એ તમારું નાવ છે. શરીર ઉપર કદી મોહ ન કરતા. શરીર ઉપર મોહ કરે એ રોસુહીને મળે. આપણા શાસ્ત્રોમાં પ્રમાણ આવેલું છે કે એ રોસુ હ એ મરી જાય. ત્યાં સિયો રો કે આ મનુષ્ય અવતાર એ હીરા જેવો અવતાર છે, ઘણો મોંઘો મૂલવંતો છે. પવનનો મોહ કરે એ ભાવ મરી જાય, 84 માર્ગે જાય. અને જો સત્સંગના યોગમાં રહી અને વિવેક આવે તારા આ શરીરનું સાધન તરીકે ઉપયોગ કરે. જેમ વસ્ત્ર પહેરશે પણ વસ્ત્ર એ આપણને નથી. આ ઘર મળી હશે પણ ઘરે આપણને નથી. તારે શરીરમાં આત્મા તારે બિરાજમાન છે તો પૂર્વ ક્રમના વચ્ચે, પણ શરીરે આત્મા નથી. શરીરથી તો તું નોખો છું, તું તો સચ્ચિદાનંદ છે. મહાપુરુષે પ્રમાણ છે કે તું આત્મા છે. તારા બધા દેહોમાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. શાસ્ત્રો પુરાણો મહાપુરુષો પ્રમાણ છે. એ ભાવ જોણી અને સમજણ પૂર્વક આચરણ કરે એનું નામ ભક્તિ. એ આ કર્મ કરતો બંધનમાં ન આવે એનું નામ શુદ્ધ વ્યવહાર કહેવાય. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુપ્રધાન.
આ તમે બધા આત્માઓ તો છો હો, આત્મામાં કદી શંકા ન કરતા. આત્મા તમારો આત્મા જે જહર જ્યોતિ ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, ભાઈ એ આત્મા પર કલંક છે, એ કલંક દૂર કરવું એનું નામ ભક્તિ, એનું નામ ધર્મ. વિવેકીનું નામ કહેવાય. શ્વાણા સમજીને અલગ થયા, બાળક બુદ્ધિના જીવ લક્ષણો. આ શરીરને શરીરની રચના છે, ઓનાથી જે વિવેકી આત્મા હોય અલગ તલક રહે કે આ પરદેશ છે, પરાયો દેશ છે. મારો દેશ તો ભગવાન છે, અમરલોક. હું મહેમાન છું. જેમ હવે બેઠા છીએ આ સરસોલી ગામમાં મારું નથી, અમારું ગામ તો જો સત્વ છે. હવે બેઠા છીએ તો કોરા કાગળ જેવા છે. અત્યારે ઉઠીને હેડવા મળીએ તો કોઈ નહીં, સવારે જઈએ તો કોઈ નહીં, આયા નવો તો કોઈ નહીં, અને શારદારા રહીએ તો કોઈ નહીં. કોઈ ને લાગા વળગા કોઈ ને કશું ને દિશાઓમાં કોઈ ને, ગોમમાં કોઈ ને, ઘરમાં કોઈ ને, ઢોળમાં કોઈ ને, સુરોમાં કોઈ ને, કશામાં કોઈ ને. અમારે એક આત્મા 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 અમારો દેહ ભૂલી જઈએ અને આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા. અમારો આત્મા એનું સ્વરૂપ પરમાત્મા છે. એ આત્મા પરમાત્માને ભૂલ્યો છે, એની એકતા કરવા અમે આવીએ છીએ. બીજું કોઈ કારણ નથી તમારા અમારા વચ્ચે. અને આ વાતના આ માર્ગ ઉપર તમારે રહેવું હોય તો તમારા જીવનનું પરિવર્તન કરજો. આહાર વિહાર શુદ્ધ રાખજો. આ સભામાં બેહવું હોય, આ માર્ગે રહેવું હોય. જુઓ, ગુરુ શેલા કરવાની સાધનો લેવી એ માર્ગ નથી. આ પંથ વધારવો એ માર્ગ નથી. તમારે કોઈને ન આવવું હોય તો ન આવતા, અને આવવું હોય તો એટલું કરજો કે તમારા આત્માના ધ્રમધ્વન પર માતાઓ કે પુરુષો તમારા આત્માનું હિત થાય, તમારા આત્માનું કલ્યાણ થાય. આ ક્રમની જાળમાંની છૂટીને તમારો આત્મા ઉધ્રોગોમી થાય, ઉધ્રોલોકમાં જાય. અમે મનુષ્ય અવતારમાં આવેલો આત્મા નેસી ગતિમાં ન જાય. આટલું તમારા આત્માનો ઉદ્ધાર થાય એવું તમે સદવર્તન કરો તો જ આ સભાનું પ્રમાણ છે. તમે અમારા પાસે બેઠા એનું કારણ એક જ છે કે તમારો આત્મા નેસા લોકમાં ન જાય. તમારા આત્મા પર દયા કરજો. નકર મનુષ્ય અવતારમાં જે પોતાના આત્માનો ઉપયોગ ભૂલી અને અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં ફરે એનું પશુ કહેવાય. આ પશુ બુદ્ધિ ટાળી ને મળેલું દેવ તત્વ છે, ચૈતન્ય તત્વ છે, આત્મા તત્વ છે, પરમાત્મા સ્વરૂપ ઉધ્રોલોકમાં જવાનું આ અવતારનું કર્તવ્ય છે. તો આ અવતારની સાર્થકતા કરવી હોય તો તમે તમારા આત્મા પર દયા કરજો કે હે આત્મા, તું આ પરબામાં પરવિલાસમાં ફરે છે, તું સ્વજે તારું કોણ છે? વિવેક પૂર્વક વિચાર કરજો. નકર તમારો આત્મા તમને શરાપ આલે. જો તમે શરાપ અને આશીર્વાદ માંગતા હો તો તમે આત્મા સમજી અને કોઈ આત્માને દુભો ને એવું મન વસન ક્રમથી વર્તો તો તમને આશીર્વાદ આલવા ભગવાન તૈયાર છે. અને જો તમારા આત્માને ઠગો એવું બીજા આત્માને મન વસન અને ક્રમથી દુભો તો એ જ ક્રમ તમને શરાબરૂપ થઈ પડી અને તમારા ધોગતીના માર્ગે લઈ જાય. એટલે તમે ખોટી આસ્થામાં આપણને ન રાખતા. પણ આ વાતોનું લક્ષ્ય એક જ છે કે નવો અવતાર થાય, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વસને અમૃત વસ્તી, ત્રીજું લોસન ખોલું રે, સુરતા તો લેરો લે. આ જીવનમાં અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં ફરે એ પશુ બુદ્ધિ છે. કારણ મહાપુરુષોનું લક્ષ્ય એક જ છે કે આ પરધર્મ છે, એ પરને પરધોન ને તું ચેતન આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા છું, જહરજ્યોતિ આત્મા, તારામાં આત્મા, આ બધામાં આત્મા અને આ વિશ્વનો ધણી પરમાત્મા. તું ધણી નથી, તું મહેમાન છે. તું આવ્યો, કુટુંબમાં જન્મ્યો, દેખાય છે પણ તું નથી. આ તો જૂનું છે, ત્યાં તો આગળ જવાનું છે. અત્યારે વર્તમાનના કર્મ પર તું ખાસ ધ્યાન દે. નકર પૂર્વક્રમ અત્યારે ભોગવે છે, પણ અત્યારે મન, વસન અને કર્મ જે કર્મ કરવામાં આવે એ મૂડી તું લઈને જતો રહેવાનું. આ બધું વાં રહે, ધૂળ દેખાડો અને ધન વૈભવ એ તું વાં રહે, પણ તું કર્મ લઈને જવાનું. એટલે હે આત્મા, તારા જો સાવધ થવું હોય, જાગૃત થવું હોય તો મનુષ્ય અવતારમાં આનો પલટો થઈ શકે છે. બીજા કોઈ અવતારમાં આનો પલટો થતો નથી. સદગુરુ દેવ કી જય. તમે બાયણે જબરું ભાર થાઓ અને કોઈ ન હોય, અને બાયણે સાપ કોઈ નથી ઉભા થાઓ
અને એમાં દુઃખ શક્તિ પડેલી હોય. પણ રોમ જાણે તારે મુનિયાના આશ્રમે નથી જા શરીરભાઈ ને ઘેર જશે. એમ તમે શરીરના ઘાટે જીવને ન જોતા. જીવ તો આજે રોક હોય અને કાલે રંગ થઈ જાય. આજે ભીખ માંગતો હોય અને કાલે ઇન્દ્ર થાય. એ ક્રમ ભૂમિકા છે. અષ્ટાવક્ર મુનિતા એનો આઠમ રોકો હતો. શરીર શિથિલ હતું પણ વિતરા જનક ને વિદેય દશાનો બોધ કર્યો એ અષ્ટાવક્ર મુનિ. એટલે તમે શરીરના ગાંઠે આસમાન ન જતા. શરીર કાળું હોય, કુબળું હોય, લોબું હોય, ટૂંકું હોય, ઊંચું હોય, નેસું હોય, ધનવાન હોય, ભિખારી હોય, ગાયનું હોય, બહેનું હોય, ઘોડાનું હોય, ગધેડાનું હોય, પણ શરીર તો કર્મનું બધેલું પહોંચ્યું છે. પણ મોય તો ચૈતન્ય આત્મા દેવ છે. જ્યોતિ ભગવાન. જો ભરત રાજા નો પુત્ર ઋષભદેવ નો પુત્ર ભરત રાજા હતો. એક વખત માટે હરણીમાં બાથો તારી કેવો આત્મા હે. ભરત રાજા ના નામ ઉપર આ ભરતખંડ નું નામ લખાય છે. આપણે આવો જે આત્મા એક હરણના પેટ. જો આ આત્માની સ્થિતિ આપણને સમજણ નથી પડતી. ગુરુ શેલો બે જંગલમાં ફરવા ગયેલા. તારે એક મકોડો પૂઠનું ટેડલું ભાગી ગયેલું અને મકોડો દોડે. પછી ગુરુએ જંગલમાં જોઈ અને ખૂબ ખખડી ના હશે. પછી શીશ હતો એની શંકા થાય છે કે હોય કોઈ કૌતક નથી અને આ ગુરુના હુવાબાનું કારણ હું. પછી શિષ્ય ગુરુને પૂછ્યું કે પ્રભુ મને શંકા થાય છે કે કોઈ સન તમે હોશો કોઈ વસ્તુ જણાતી નથી અને તમે આટલા બધા હોશો ના આનંદભેર થઈ જાશો. મને આ શંકાનું નિવારણ કરો. ગુરુ કીધા કોઈ નહીં બેટા, એ તો મને હું આવ્યું. કીધા આ મકોડાને જોઈને મને હું આવ્યું. પણ કે મકોડા તો અઢગ છે. મકોડાને જોઈને તો મને હું આવ્યું. કારણ કે આ ટેબલું પૂઠન થી ભાગેલું છે અને મકોડા એકદમ બેટમેલી છે. મારા હું જોતો નથી જાય શકી ગયા. એ ટેબલું ભાગેલા મકોડા તો ઘણા હોય મોટો મકોડો. પછી કે હાસુ હોય તો પ્રભુ હવે તમે આ નહીં કહો ત્યાં મારું શંકાનું નિવારણ નહીં થાય એ વિનંતી કરીને કહ્યું. પછી ગુરુ પ્રસન્ન થઈ ના આત્મામાં ઠરી અને વાત કરશે કે એ ભાઈ જો આપણા બે શરીરની દ્રષ્ટિએ ગુરુ શરીર છે પણ આત્માની દ્રષ્ટિએ તું અને હું એક છીએ. તારા આ મકડો જાય છે એ 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે. આ ટેબલું ભાગેલો મકડો તો છે. 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે. અને ક્રમની ગતિથી આ સ્થિતિમાં મકડો પાછો આ મારા હોમ વજવો શકી જાય છે ઉહરો. એ જોઈને મને હોવાઈ ગયું. એમ આપણે બધું નેના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ કોઈ વેળાટ આપણા દેહના ભાવે જોઈએ તો ભગવાનને ન ઓળખીએ. ભગવાનને ઓળખવાની દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. જે આત્મા નિર્મળ થાય, નિર્વેર થાય, અભિમાન વગરનો જે આત્મા થાય. હમણાં ભાઈ ગાતા કે સુરતા લેશે ત્રીજું લેશન ખોલ્યું. નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ ગુરુ વસને અમૃત દ્રષ્ટિ ત્રીજું લેશન ખોલ્યું રે સુરતા તો લેશે. ત્રિકુટ ના ઘાટ રે સુરતા તો લેશે. એ સેમ સુરતા એ સેમ દ્રષ્ટિ. અહંકાર મટી જાય તારા આત્મા અંતસ્કરણ હોય ઉદડું ધરતી માં ચડી જાય સર્વ લાગે સુધવા એ મહાપદ નો મહિમા મારું દેવ જાગ્યું. અજા પીતી શિવ થયો પોતાને લયો વાદળી સુર નો સુપાયો સુરતા તો 4 વેદ ના રાજપુરા નું પ્રમાણ આવ્યું છે. થોથો પોથો ભળ્યો પાણી પ્રકાશ ઉભી વાત. અને શું કહેવાનું તમે વાણીમાં અને હું કહો પણ આત્મા દશા એ આત્મામાં રહેશે. જો તમારે મોટા માર્ગે જવું હોય તો કોઈ આત્માથી નેનાને ખૂબ મોટું કરો. તમારે જો ઉષા થવું હોય તો નેનો માણસ હોય ને ખૂબ ઉઠવું માનો. કેમ કે મોય તો દેવ બેઠો છે. કાયામાં કપટ સાયામાં રોમ. તમારે તરવું હોય તો આ બધા આત્માઓ ભગવાન બેઠા છે. ઉમાત્મા હે કે તમે તરો કોઈ આત્માથી વેરભાવ નહીં રહે.
સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. આ વખત સમાધિ લાગે તમે આત્મામાં હો ત્યારે તમારી આ વિવૃત્તિ થાય બધામાં સુસુપ્તિ અવસ્થા થાય આ બધામાંની ખેડી જાવતી કે હે પરમાત્મા હે ત્રણ લોકના નાથ હે ભગવાન હે ધરતીને ધારણ કરવા વાળા સૂર્યનો પ્રકાશ આલવાવાળા સર્વભૂતોમાં ખેલ ખેલાવનારા આ પવનને ગતિ આલનાર ઇન્દ્રિયથી વૃષ્ટિ કરનાર હે પરમાત્મા સર્વ આત્માઓનું તું કલ્યાણ કરજે. હે ભગવાન તું છે હું નથી હું તારો જીવ છું અજ્ઞાન વશ થઈ અને મોહ પામ્યો છો પણ આ તો બધા તું છે હું મારું કરીને બેઠો છો એટલે હું જગતમાં બંધાયો છો પણ જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી મારા મનનો મોલો દેવ જાજો હું મારાની જગ્યા નથી તમે હાલ આત્મામાં તો હું મારાની જગ્યા નથી આ બધું સહી રહે પણ હું મારાની જગ્યા જઈ તો જીવન મુક્ત કહેવાય પછી મજા છે આનંદ 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 નો સાગર સમયાની સાથ સુરતા સાડે લે આ ગંથી તૂટતા પછી સુરતા હે મરવા હોરે રમે અંતર ને બાર એક જ તું આત્મા હોરે પિંડ બ્રહ્માંડ ની પાર એક જ તું આત્મા સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી હોરે પિંડ તત્વ તું પ્રમાણ તારો આખેલ છે એ પછી મોજ મજા મળવાની આવી આનંદ આનંદ નો અવરોધ નથી છે અહંકારથી આપાપણથી સ્વચ્છંદ મત અને આગ્રહ ઓનાથી જગત બંધાણું છે જો સત્સંગના યોગમાં રહે અને જે આત્મા નિર્મળ થાય સ્વચ્છંદ મત અને આગ્રહ આ ત્રણ જાય એ આત્મામાં આવે સદગુરુનું લક્ષ્ય સમજે તો પોતા પણ મટી જાય એકલો ભગવાન તમે હૃદયમાં કવળ કાઢી નાખો એકલો પરમાત્મા છે મનુષ્ય અવતાર મથન કથન નો નથી સમજો તો જડ છે અને ન સમજો તો અનંતતા નથી તમારા મથન કથન કરવું હોય તો ભલે તમે કરો પણ અહંકાર મન ઇન્દ્રિય અને કર્મ અને આ શરીર એ આત્માના આજ્ઞાથી બનેલું છે ઓનો મોહ રાખ્યો ત્યારે તમે આત્મામાં નહીં જવાય ઓનો મોહ કર્યો જો ઓના પર વર્તન વર્તવું પડે પૂર્વનું ઉપસ્થિત કરેલું કર્મ છે એ સુકવવું પડે પણ શેની દ્રષ્ટિએ કે દેહ જળ છે પરણું છે નાશવંત છે નટું છું છે અને મટી જવાનું છે ઓનો દંડ નક્કી કરેલો નથી કે સિંહ તેમાં ફૂટે આ ઘર ગૌણ છે એના હાથી કોઈ સંબંધ નથી પ્રાલબ્ધ સિવાય કોઈ નથી ને પ્રાલબ્ધ શું છે મારે સરસોલીમાં રહેવાનું એક કંકુતરીના ટેમ સિવાય કોઈ સંબંધ નથી મારા સરસોલીમાં તમારા બધાના વસી બેઠો છું પણ કંકુતરીનો ટેમ 12 વાગે પૂરો થાય છે એટલે પછી કોઈ ના એમ તમે બધા સંસારમાં બંધાણા છીએ એ પ્રાલબ્ધનો યોગ સંકલ્પની સૃષ્ટિ આ શુદ્ધ સંકલ્પ છે હું અહીં આવ્યો છું આ શુદ્ધ સંકલ્પ છે સમ શુદ્ધ સંકલ્પ છે કે આત્મા સિવાય કોઈ અપેક્ષા નથી મારામાં આત્મા તમારામાં આત્મા ના આપણો પરમપિતા પરમાત્મા એ સિવાય તમારે મારે કોઈ કારણ નથી લેવું આવું દેવું ખાવું જો ખાવાનું ભાઈ આ શરીર છે એ અન્નમય કોષ છે એટલે આ શરીર માટે પોષણ માટે તમારે અમારે હુરવાનું બેહવા જોઈએ છે અને ખાવાનું જોઈએ છે એ સિવાય તમારા મારા વસી ભગવાન છે એ સિવાય મારે તમારે કોઈ સંબંધ નથી તમારા મહાત્મા અને મારા મહાત્મા આપણું પરમપિતા પરમાત્મા એટલે આ સંકલ્પ છે એ શુદ્ધ સંકલ્પ છે પણ સંસારમાં આપણે બંધાણા છીએ એ શુદ્ધ સંકલ્પ નથી મલિન સંકલ્પ છે અશુદ્ધ સંકલ્પ છે અશુદ્ધ સંકલ્પ છે કે દેહના ભાવથી છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરની અપેક્ષાઓ પૂર્ણ કરવાનું સાધન છે એટલે અશુદ્ધ સંકલ્પથી બંધાણા છીએ પણ અત્યારે સત્સંગનો યોગ મળ્યો અને માલો દેવ જાગો જળ જ્યોતિ આત્મા આત્મા ચેતન જળ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા આ તો કોઈ નથી આવો જે આત્મા જાગો તાણવાનો ખ્યાલ કર્યો કે આ તો અજ્ઞાનના વશ બંધાયો છું પૈસા લીધા ને કોઈનું દેવું કર્યું 5000 રૂપિયા પણ અમે ફરી નથી ઉપાડ કર્યો
આ જે કરેલું છે સુખી દેવું છે, પછી જે સુખ માનવું કારણ કે હે ભગવાન હું તારો જીવ છું, તારો દાસ છું, અને બધા તું છું, અને તારા જ છું, તારો તત્વ છું, તારો તત્વ તને પણ એ નિર્મળ ભાવ પર જે આત્મા આવ્યો એ આરું સુખી દે. એનું નામ પૂર્વનું પ્રાલબ્ધ ભોગવતો નવું પ્રાલબ્ધ ન બંધાય. તમે અત્યારે કોઈ મોટા મોટા નું માનતા હો, આ પ્રેમજીભાઈ ને બધા શું ભરશે આ બુનો આવ્યા ને પેલા આગળ વાળા ભૂલસી મોરવાળો એ અને તમે મારી નાખી તો પાણી કોઈ પીએ. આ તો એક વાત એ અને જો મારી નાખે એના આગળ પાણી તો પીએ. તારે જો જેમ ધરતી માતા પર બધું વસાયેલું છે એમ પેલા તો એ માતા દેવ માતા છે, કોઈ અપેક્ષા વગરનો છે, આત્મા છે. બાને તમને દેખાવા નથી પણ આ તક ઓપરેશન છે. એમ આ બધા આત્માઓ હોય પણ તમને બાયને જમવું લાગતું હોય એનું મૂળ એવું હોય. એ વાળના પૂનથી આપણે રોટલા ખાતા હોઈએ. આ બધું શોધતું હોય એવો નિર્મળ જીવ હોય, નિરાધાર જીવ હોય, એવા જીવના પૂનથી આપણે રોટલા ખાતા હોઈએ. આપણને બધી શોભાને કેફ હોય પણ એવો નિર્મળ આત્મા હોય એના સૃષ્ટિને કોઈ નથી, એક ભગવાન સિવાય કોઈ નથી આ સૃષ્ટિમાં. એ આત્માને હું એના ઉપર ભગવાનને જોડેલા છે. એવા આત્માના પૂનથી આપણે રોટલા ખાતા હોય હોઢાઈ આપણે કરતા હોય કે હંમેશી આવ કેપ આપણને આપણી હોય. આ તમે મને કહો છો, મને બાજી કરો છો, બાવજી નું યોગ બળ અને તમારા રોટલા વસમાં હું રોટલા કાઢી કરું છું. હજી મને કોઈ સમજણ નથી. આત્મા દેવ ભગવાન તો ભગવાનની જગામાં છું. જો પૂન તો પ્રથમથી જ નથી મારે. રોટલા ખાવું એટલું ખરું પેલા ગ્રહસ્થ આશ્રમમાં સોરવાને એ બધો તો એના પૂનથી રોટલા ખાતો. આમ આ પુરુષોનું પૂન છે રોટલા ખાઉં છું. બાકી મારા પૂન ગુણ કોઈ નથી, સમજણ કોઈ નથી. અને તો એ બધા મને બાજી કરીને ફૂલ નાખો છો, ચોખા નાખો છો, અને હું અભિમાન હેના પર કરું. મારે કોઈ નથી. મારે અભિમાન કરવું હેના પર કરવું. જગ્યા તો જોયે કે મારે પૂર્વ પાપ કર્મ વધેલું છે ઋણનું કારણ એનો આ દેહ બનેલો છે. અજ્ઞાન નું રસ થઈ અને દેહ બધેલો છે. જ્ઞાન જો પૂર્વ હોત તો આ દેહ નું બનવું નતું, પણ આત્માના અજ્ઞાન થી આ દેહ બન્યો છે. આ પાપનો દેહ જો દેવ છે એ તો શુદ્ધ સ્વરૂપ ભગવાન છે, અમર જ્યોતિ. એમાં તો પાપની કે પુણ્ય કોઈ જગ્યા નથી. પણ અજ્ઞાનતાના વશ આ દેહ ઉત્પન્ન કરેલો છે એને પૂર્ણ ગુણ કોઈ નથી. અમને આપણે મારા અભિમાન કરવું તો એ બધા ઢગ ફૂલો, ચોખા, કંકુ, ગુલાબ પગે લાગો બાજી પણ ઓ નશો રાખવું. અભિમાન કરવું ને મેળવું તો પડે કે જો હું અને મારું આ હળગાઈ દો તો તમારી જગ્યા ખાલી પડે. એ જગ્યા પર ભગવાન રહેવાના. પછી તમને મજા માનો. તમે જમ બોલો તમારી પાછળ ભગવાનનું ભાષી માની ફિલ્મ વળી ઉલ્લાસ માંથી આવ્યા. તો નાથ માંથી હું કરવા લે. તમે અળગા ખાઓ તો ભગવાન તમારા બધાની પાછળ ઉભા છે. આગલા પુરુષે કહ્યું છે કમન તારે તે કોણ હરીને કરાવજે. મન 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 તારે મોઠરે હરીને નથી બાળ તો તમારા ઠેકોણે ઊને વેગળા કરી આત્મા દેવને પ્રચારવા દો તો પછી બસ મળા કરું કરવાનું કોઈ નથી. આનંદ નો સાગર છે, ગુરુ નો ભંડાર છે. એ દેવમાં સુરતા લાગે તો પોષનું બાળક હોય ને આત્મા દેવમાં સુરતા લાગે એટલેથી એ જીવન મુક્તિ વર્તે. પૂર્વ પ્રાલબ્ધ સુખવાય આત્મામાં રહીને પણ કરતા પૂરતા ન હોય. અખંડ જે દેવ છે શુદ્ધ બોલ એનાથી એ 8 વર્ષ નીતિ આત્મા રૂપ નથી મળી. શિવ અને શક્તિ વાતો હવ કરે છે પણ શિવ એ આત્મા દેવ છે અને શક્તિ એ આ છે અહંકાર, માનેન્દ્રિય, કર્મ અને શરીર. આ શક્તિથી સંસાર રચવાનો છે
અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એના ભાવથી જગત ઉત્પન્ન થાય છે. ને માયલો ઝરહળગોથી આત્મા દેવ છે એ જાગે તો સંહાર થઈ જાય, સમાપ્તિ થઈ જાય, જ્ઞાતા દ્રષ્ટામાં પછી જૂનું છે ભૂલો અને આત્મા મરો. આલું મેલું કોઈ ના, કરવું કરવાનું કોઈ ના, તમે આત્મા છો. આ પૂર્વનું અગ્રભાગમાં ઉગડેલું છે એ સુકરનું સુકો, પણ ફરી ફરી આત્માના ઉપયોગ કરો, આત્માના ભાવ કરો. સાથે રે સુરતા તો લેરો લેશે, ચોમરિયાની સાથે રે સુરતા તો લેરો લેશે, જીવાબેન પુષ્ટિ જીવાભાઈને પુષ્ટિ અને ઊંડી આંખો આવે તરતી, ઊંડી આંખો આવે તરતી, શક્તિના સપાટે રે સુરતા તો લેરો લેશે, શક્તિના સપાટે સુરતા તો લેરો લેશે, શામળિયાની સાથે રે સુરતા તો લેરો લેશે, શામળિયાની સાથે સુરતા તો લેરો લેશે, વૈરાગી સદગુરુ સાચા, વૈરાગી સદગુરુ સાચા, હવે કેમાં પડીએ પાછા, હવે કેમાં પડીએ પાછા, કરીએ ખેલ એકાંતે સુરતા તો લેરો લેશે, કરીએ ખેલે કંદરે સુરતા તો લેરો લેશે, શામળિયાની સાથે સુરતા તો લેરો લેશે, શામળિયાની સાથે રે સુરતા તો લેરો લેશે, સદગુરુ દેવ. આ કલ્પિત વાતો જો કોઈ બોલે તો એને ઘણું પાપ લાગે. આ શ્રોતા છે એ સોમળીઓ આદિ અનાદિ દેવ છે, ભગવાન અમર જ્યોતિ એના હાથ લાગે એના જગત હોય. અને જો આ કલ્પિત પુરુષો મનોભૂમિમાં ભટકતા હોય મરઘલોના જેવા, અને જો આ વિમંદર આવે તો હું ઓલા થયા. હે આ ત્રીજું લોસન ખોલ્યું એ ચરમ શરીર જીવ સંભળે, પણ ઘણા આત્માઓ ખોટું મન મારનારા હોય છે. અપાર દરિયા મોતી રસ હંસ હોય તે મોતી ગોતી લેશે. શિવ અપાર દરિયો કજો જગત જ નથી, આદિના દિવસે ભગવાન મળ્યું એમાં મોતી શેવું રહેશે. આદિ અનાદિ અમર જ્યોતિ આત્માદેવ ભગવાન, એમાં પછી જગત નથી. પણ આવા ઘણા મૌન ખાટવા વાળા આવે છે કુગુરુ, બીજોનો વાક્યો લઈ અને અભિમાન કરે તો નરકી જવાનો આ સિવાય બીજો માર્ગ નથી. અને આ દશામાં પુરુષ હોય તો નરકની કોઈ જગ્યા નથી, તો ભગવાન જ છે. આ પુરુષ જે આ વાણી છે એ વાણીનો લક્ષ્ય છે તો પરમાત્મા છે, જગત નથી. પણ આત્માનું ભાન ના હોય ત્યાં સુધી હું વાળા હું ગણાની. અલ્યા ઘોડા, હે મુરત, હે મૂર્ખ, હે ગમાર, હું તો ત્રણ કારમાં નથી. આ તો તારું અજ્ઞાન દરિયામાં ખસખસ જેવું. અજ્ઞાન એ ઊનું નેસણ, અજ્ઞાન નું નેસણ છે. આ અલ્યા ત્રણ વર્ષનો નાથ જે ભગવાન આદિ અનાદિ શાંતિનો સાગર કે જે અખંડ દરિયો છે, અપાર દરિયો છે, જો જગત જ નથી, જો સૂર્ય અને ચંદ્રની ગતિ નથી, જો દેશ કાળ વસ્તુ નથી, ત્રિકાળ પરમાત્મા છે. એના આગળ આ તારું છે ભાઈ, આ તું શું કરે છે ઘોડા? જે આત્મા જાગર અને વિવેકી આત્મા હોય તો એના ગડ્ડમ કરી દો. ઓ શો જુ આ લીટી ફુવાઈ જા શેરી ભગવાનો પહેરેલી. પણ મૂર્ખા આત્માઓનું આ લક્ષણ છે. કોઈ એમ કે મૂર્ખશિયા તો એ આ હું અને કૃપાદેવ આ ધર્મ કહ્યું છે. અને આ જે તમને હું કહું છું કે મારે પુણ્ય નથી, પાપનું બનેલું આ શરીર છે, એશિયા પાપનું. કે આત્માદેવ ભગવાનને ન જાણી અને અહંકારથી કર્મ કરેલું છે. અહંકારને કૃપાદેવ અધર્મા અધર્મ અધિ કોપતિ સકળ જગતમાં હું કહ્યું છે. અમે હું ને લઈને શરીર શું છે એના પર હું પુણ્યનો આરોપ કરું, માન ન બળાઈને કીર્તિના ભાવ પર જઉં
તો મારા જેવો ગોડો શિવ, પણ આ શરીરનો એક મોહ ભાવ પડે તો 84 જવું પડે. એવું આ શરીર તમારા સંઘમાં આઠો પર રહેશે. ભગવાનાથી તમે અલગ તલગ છો. તમે જે આત્મા છો, જે હું આત્મા આત્મા કરું છું, એ આત્માને ના લાગે વગર કોઈ નહીં. જો તમે આત્મામાં આવો તો અલગ તલગ થયા છો. દેહ એ તો તમારું નાવ છે, શરીર એ તો તમારું સાધન છે, શરીર એ તો તમારું વસ્ત્ર છે. મોટર અને ડ્રાઈવર હોય, ઘર ને ઘરધણી હોય, એમ શરીર અને આત્મા દેવ અનંત જ્યોતિમાં ભગવાન નાશ રહિત અણધનમાં જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ, આવો આત્મા દેવ છો. અને આ ફૂટેલું ઓલું છો દેવ નવા તો અડીએ તો અભરાય. આમ કોના પર જ્ઞાનનો વિમન કરવું એનાથી અજ્ઞાન છે એવું હોય. મને કોઈ હોય ખ્યાલો છો? જે ત્રિકાર છે, આદિ અનાદિ છે, નાશ રહિત છે, અણજન્મા છે, જે સ્વરૂપ છે, સ્વરૂપ ભગવાન છે, શાશ્વત છે, એ શાશ્વત ની મેલી અને આ નાશવંત દેહ છે. નતું ને શું છે સપનાનું, અજ્ઞાન ના વશ કર્મ કરવાનું. ઓના પર હું માની ગણન થાપ, એનું ગણન હેના પર રવા. તમે રૂપાળા છો, તમે ડાયા છો, તમે દેવ છો, તમે અંશો છો, ભગવાનના અંશો છો. તમે શાશ્વત સ્વરૂપમાં ઉભારેલા છો, તમે ભગવાનમાં ઉભારેલા છો. પણ આ રોગ ધોઈ નાખવા આ સત્સંગ છે. આ રોગ જે અનાદિકાળનો રોગ છે, એનો હને પાત છે આપણને આ ભવ ચક્કરમાં ફરવાનું. નકર શાંતિનો સાગર ભગવાન છે, એમાં તમારી સુરતા લાગી સમાધિ છે. કાયમ કાયમ સમાધિ. લેતો હરી, ખાતો હરી, દેતો હરી, જોતો હરી, બેહતો હરી, ઉઠતો હરી, બધા જો જુઓ તો હરી 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 બધા ભગવાન. પરેશાન આ કવળ કાઢો તારે કમાળ ખોલીને ઘરમાં બેઠા તો પછી મરવાનું નથી. મરી જા છે આ હું મરી ગયું, એને મરવાનું ન હોય ને મરવાનું હોય તો હું મર્યું નથી. મરે તો પેલા સંતોજી મારા કોઈની ગંત્રી ન રાખજી. મરે તો પેલા સંતોજી મારા કોઈની ગંત્રી ન રાખજી. સમ કઈ અપાર દરિયામાં દિલજી ઈ મરવાનું સદ ને ઈ દોઈતા એ જ્ઞાનતા ભાઈ દોઈતા એ જ્ઞાનતા તેનો પાર ના પામાજી. આ અનરકારી નો વાત છે. ડગમગતું છે ગાડું રસ્તામાં આવ્યું આડું, જીવ રાજા આનંદ રૂપી આપશું. આ રો આત્મા દેવ તમારા પારસમણી આ દેવ છે. આ દેવને મેલીને તમે આ ભવ સાગરમાં ફરો છો. જો દેવની મેલી અને દેવમાં આવી જાઓ તો વાહ 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 જીતી જા તમે. એ અમર લોકમાં રમો. અને એક ભજન વાળા ભજન કર્યું છે, જે હંસલા હોય હાલ એ ભજન શું કરી છે પેલી મારા સતગુરુ હેલો મારિયો રે સુતેરો જાગ્યો. મારા પૂરા ગુરુ હેલો મારિયો રે સુતેરો જાગ્યો. ભાઈ ગતિ સતીરા કામ હે કાયર દૈવાગો. મોતી બજે હંસલા હોય હાલો સેજી મોતી ની બજે હંસલા હોય
भाई दती सती नो राम है कायर दैवागो मन मगन भया सुख सागर डेरा मेरा मरे मन मगन भया सुख सागर डेरा होया निशंक निरभे भया घर मेरा होया निशंक निरभे भया सुख सागर डेरा जो आ मेसिया जोड़ा નથી આવડતું પોગતો ન ધાર થઈ ગયું આમાં તો ટેકો આમ ખ્યાલ જો આમ ચાલતા આવે છે પણ આ વાતોનું લક્ષ્ય છે ભગવાન મનમાં જેને સત્કૃષ્ણ બોધ લાગે ને જીવ જાગી જાય એ હંસ થઈને દીવે બગલો થઈને ન રહે જગતમાં બગલો થઈને રહે તો નંદોણા રહેવું નથી ભાવ દેહનો ભાવ એ બગલા ભાવ છે બગલાના મચ્છીઓનો ખોરાક હોય તારા હંસના મોતીઓનો ખોરાક હોય તારા માયલો દેવ જાગ્યા શ્રી નિરાહારી સચ્ચિતાનંદ દેવ છે બધામાં નિહારે સુરતા આત્મામાં રમે એ હેમાં રમે પ્રેમ ભૂમિમાં રમે હીરા તો અરે હંસલા હોય હાલો પછી હીરા તો વેણ જો હેતના આ બધા દેહોમાં એકલો દેવ પૂજા કરે સબ में एक पूर्ण बराबर राय पार और चल में એ હીરા હિત નારાયણ આ પરમાણુ છે હીરા તો વેણ જો હિતના અમરાપુર માં લો તમે મરાશરી અમરાપુર માં જહો તો ભાગ કોણ જોડે અને કાગળ કોણ લખે પણ અમારા ગુરુજી જીવતો અમરાપુર માં રમતા એનો મહિમા છે બગીચો છે એનું યોગ મળશે મરાશરી અમરાપુર જોડે હે આ હીરા હિત નારાયણ એ બધા દેહોમાં આ નકલી છે તો ભૂસું છે દેવ રમે છે ગ્રહણ જ્યોતિ ચૈતન્ય કઈ બધા આત્માઓ છો હંસો ભગવાનના હંસો છો હંસો અમરાપુરના રહેવાસી છો અર્થાત પુણ્યના આ છો અધીરાય નથી કરો વર્તમાનમાં શુદ્ધ ભાવ કરો મહિલા દેવને સંભાળો આપણા પરમપિતા પરમાત્માને યાદ કરો બધામાં જો તો બોલો છો गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परिब्रह्मा तस्मै नमो गुरु नमः क्यों सो गए बस तम ईश्वर हो तमेव माता तमेव पिता तमेव सखा तमेव बंधु सर्व मम देवा बस तुम्हारी जगह शो राखो છો આ મંત્ર તો બધા બોલે છે હે આ મંત્ર તો બધા બોલે છે કાયમ પ્રાર્થના કરતો પહેલા મંત્ર બોલે છે પછી તમારું ઘર ને ગોમ ને જગ્યા ને તમે ઈશ્વરો છો ભાઈ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્मै ગુરુવે નમઃ નમઃ કે એ આત્મા મળી જો હમાઈ જો દાસત્વ મીરોના હાથેલું હતું જેટલા સત્પુરુષ થયા અને અણુ પરમાણુનું સર્વજ્ઞ દેવનું જેને શરણ લીધું પુરાણ પુરુષનું એ આત્મા પરમાત્મામાં આત્મા અર્પણતા કરી દે આપાપનું જેનું તો અર્પાય હું તો અર્પાય અહંભાવ તો પણ આત્મા અર્પણતા થાય એ મેળ મળ્યા મગ્ન ભયા મેળ મળ્યા મને મગ્ન ભયા સાહેબ અગર મેળા પછીનું ઘર છે ત્રણ લોકનો નાથ ભગવાન વિચર આ મેરુ રે ડગર પર જેનું મન નો ડગર ભલે ભાગી પડે બ્રહ્મણ તમે કહો ગંગા સતી ન હોય और बारजियों ने कहता हे मन मत डोले पर्दा झट खोले घटो घट बोले ओहम है तुझ माय पर्दा प्रगट बोले जिना हाथ नहीं जिना पाव नहीं बिना दौड़ मालिक खेले आ बता दे एकलो आरम पारा नहीं माय बारा नहीं जायर नहीं छाना अखंड देव आदि अनादि भगवान जी भगवान ની ભક્તિ માંગો છો એ ભગવાન ને જો તો તૃપ્તિ આવી જાય તો બાયને દ્રષ્ટિ કરવા દો તો ન થાય જળ પર બાયને દ્રષ્ટિ જ કરતા નતા ઘણા પોકાર પાડશે એને ઘણું આકર્ષણ કરાવે છે પણ બાહ્ય દ્રષ્ટિ જ નથી કરતા કેમ કે હમણાં પૂર્વ મસ્ત ફકીર છે પેલા દેવી ને સરાવા લઈ જતા કે 16 લોકો જળભટ ને પછી શું થયું છે કોઈને વાપર્યું છે જળભટ નું જીવન ચરિત્ર
બસ દેવી પ્રસન્ન થઈ ગયો આ દેવને જોઈને. તે પેલા જે 16 લોકો હતા એનો મસ્તક કાપી નાખ્યો. એશિયા દેવી ભગવાન, અરે ભગવાન, અરે ભગવાન, તમારો ભગવાન તમે વેસી ખાધો છે, આ પ્રગટ તમારો દેવ છે, તમે બધા આત્માઓ છો, તમે એટલો રોગ કાઢી નાખો તો તમે આત્માઓ છો. આ તો અજ્ઞાનથી કોઈ નથી માં કર્તવ્ય ઉભું કર્યું છે. તમે લોકની વાત માનો છો, આત્મા બોધ નથી માનતા. નકા લોક તો હું એકવારીશ તમને, ઘર તમારું, ગામ તમારું, નામ તમારું, રૂપ તમારું. અરે શરીરે તમે અડીએ તો અભરાય. શરીરનો ભાવ એક મલિન ભાવ કહેવાય. તારે શુદ્ધ ભાવ છે જરહર જ્યોતિ આત્મા, સચ્ચિદાનંદ આત્મા, હંસ અવતાર, હંસાવતાર. જો જ્ઞાન થયેલા પુરુષોનો પ્રમાણ સ્વામેળા તળાવમાં પાણી નતું થતું. પછી રાજાએ દેવોની આરાધના કરી, તાણીને આકાશવાણી થઈ કે 32 લાખનો પુરુષ ચડાવો તો આ સ્વામેળા તળાવમાં પાણી થાય. આમાં રાજાને તો મોટું સંકટ આવ્યું કે ખોળવા નીકળ્યો, હવે 32 લાખનો પુરુષ ચડાવવા કોણ હાલે? આવો છોકરો. પણ એક ગરીબ મા બાપ હતો, તે ધન નો લાલચ્યો, તે કે મરેના જો આપણા આસુરા ના આલીએ, આ નેનો છોકરો હતો તેઓ ના આલીએ તો આપણા આખી જિંદગી સુખેથી જીવ્યું. ત્યાં છોકરાને 50,000 રૂપિયા આલ્યા રાજાએ, એ છોકરાને આલી દીધો. પછી ત્યાં છોકરો થઈ ને પછી કે હું કરવાનું છે તમારા? તો મસ્ત ફકીર દાગીના ને પોશાક ને ખાવાના જાત જાતના પદાર્થ ને તનવાય ફરો ઘોડો ચડાય. પણ છોકરો ક્યાં કરવાનું છે? પછી છોકરાએ જાણ્યું કે આ સ્વામેળા તળાવમાં પાણી નથી થતું, તે રાજાને ભોગ આલવાનો છે. ઓહો, કે અમારે શું કરવાનું? આ વૈરાગ શાણ થાય છે, પરનો આ ધારવા તારે તો જીવ ગોથો ખાય છે કે મારા આ સહાયતા કહે, મારા આ સહાયતા કહે. પણ આ છોકરાને એકલો ત્રીજા વૈરાગ થઈ ગયો. કરે રે મારો મા બાપ જન્મના દાતા દેનાર એ લોકભક્તિ કરીને મને લેશો. મા બાપ અરુણ થાય તો હું રાજાને અરજી કરું, પણ રાજા જ પાણીનો લાલસ્યો થયો. અમારે કેને અરજ કરવી? કદી રાજા ઉઠે તો હું દેવોને અરજ કરું, પણ દેવ દેવી બલિદાનના લોભી થયો તો હે ભગવાન મારું આ સૃષ્ટિમાં કોણ? વૈરાગ થઈ ગયો તો અહમની ગોઠ તૂટી ગઈ. આત્મા સ્વરૂપ ભગવાન આરમ પાળા નહીં મળે બાળા નહીં જાય નહીં છાના કેવું કશું. આ મરવાનું તું એ મરી ગયું. પછી તો મસ્ત ફકીર તો પછી તો જાત જાતના પોશાક પહેરાને વરગોળા ચડાવ્યા. ચક્રવર્તી કોઈના હમ જોઈ ન હકે. આ સૂર્ય હમ જોવાય, પણ એ પુરાણ પુરુષ પ્રગટ જ્ઞાન નિરાવરણ જ્ઞાન છું તો કોઈની ધ્યાન નથી ગયું, કોઈની તાકાત નથી. હવે એમ જાણે કે ભાઈ આ ઓના હું જોવાતું નથી, એનું કારણ શું? અને આ છોકરો મસ્ત સમાધિ, બસ આખા વિશ્વમાં હું છું, હું આ કેવળ થઈ ગયું. પેલા ભાઈ નું લીધું પરનો આધાર મુકાઈ જાય ત્યાર પછી આધાર કેનો આવે? ભગવાન નો આધાર આવે. જ્ઞાન શું છે? પરના આધારે રહે તો જ્ઞાન નથી. જ્ઞાન ના આધાર કેનો છે? 3 લોકના નાથ નો છે. પાંડવો ના આધાર કેનો હતો? પરમાત્મા નો હતો. તાર કૌરવો ના આધાર કેનો હતો? મારા ધન ને વૈભવ ને મારું રાજ ને હું ધણી નું બાદશાહ છું ને પૂર્વના પૂર્વાળો છું ને પરનો આધાર હતો. પછી આ છોકરા શું કર્યું? બધા છોકરા બધાને જે લાદન નો વરઘોડો ચડાયો એ વરઘોડામાં છોકરાને લીધો, પણ તો લઈ જઈને સ્વામિયા તળાવમાં ઉતાર્યો. પણ કોઈની ધ્યાન નથી કે તળાવ લઈને આગળ આવી શકે ભોગ આલવા વખતે. તે બધા ફફડી પંપી પડ્યું. જવાનું તાત્પર્ય મારું બ્રહ્મની કુમારી આવીએ. કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણમાં કૃષ્ણ વિનાના દિવસે કોઈ હરિરસ બીજે સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં બધા માયવું થઈ ગયું, સ્વરૂપ પ્રગટી ગયું. એ છોકરાને જોઈ અને જે મારવા વાળા એમ પાછા જોયું. પછી રાજા શર્મિંદો થઈ જાય કે અમે લાયા તો લાયા, પણ મને કરવું મેં લાયા ને ગળાયા ને પેલા હાપુસ સુંદરું કર્યું મેં લાયા ને ગળાયા ને મરાય ને જવાય ને. પછી આ છોકરો સમજીજો. પછી રાજા ને કહે છે કે હે રાજા, તારા ઓય મને લાવવાનું કારણ હું છે બોલ. તારે મારો પછી પેલો કે છે કે હે પ્રભુ, મને આપના હોવાની દ્રષ્ટિ થતી નથી,
પણ નેસુગાલજી રાજા વાત કરે છે કે પ્રભુ આમાં મૂળ કારણ એટલું બનેલું છે કે આ દેવો ભોગ માગે છે 32 લક્ષના પુરુષનો. મને આકાશવાણીથી કે આ સમજાયેલું છે. હવે મારે પાણી જોયા છે, પાણી નતું થતું એટલે હું આપણું કેળાયા છે. પછી તો વિનય થાય છે રાજાને, નમ્રતા આવી છે. પછી કે બોલ તારે પાણીની જરૂર છે કે ભોગ આલવો છે? એ કે પ્રભુ મારે પાણીની જરૂર છે. તારે કે બધા બહાર નીકળી જાઓ. પછી છોકરા પાટું મારી ઠોકર મારી ગયા, પાતાળ ફૂટી ગયો. પછી જેમ જેમ સોરો નીકળ્યો તેમ પાણી ઉઠવું છે. તું આ સ્વામિનારાયણ કરાવવાની વાત છે. આ તમારામાં તમારી તાકાત ને તમારું શૌર્ય ને તમારો આત્મા દેવ ભગવાન તમે વેચી ખાતો નથી, પણ એ ભગવાન ઉપર તમારું લક્ષ્ય નથી. નકર તમારું નિર્માલતા નું માલ કોણ લાવ્યું? આ તોરાલી 3 નર તારા છે. માતાઓનું શૌર્ય જુઓ, તારામતી નું જુઓ, દમયંતી નું જુઓ. આ શાસ્ત્રો પુરાણોમાં મહાપુરુષ આ ધ્રુવ ને પ્રહલાદ ને સુધરવા ને સંનંદ કુમારો ને આ બાળકોમાં સગાળસા ને ઉગમસિંહ ને ચેલનસિંહ ને મયુધ્વજ ને રામદેવ ને વિરમદેવ ને આ તો મરી ગયેલા છે. આ તો અમાર કાયમ બધા છે. સસરા સરસ્વર ગોપ્રભુ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પાપ એવો ભગવાન ખીલી ગયેલો છે અમર વસ્તુ. આ નાશવંતી મુકાઈજી શાશ્વત નો છે. પછી આ છોકરો બહાર નીકળો એટલે બધા વાળવા તો છું કે પ્રભુ હેડ ઓમ પધારો. કે તમારી યારી એ વખત છોકરો કે છે કે મા બાપ ધન ન લોભી, રાજા લોભી જયારે સાગરા, દેવ દેવી બડી ધન કો લોભી. તો હે પરમાત્મા, હે સર્વેશ્વર અને તું છે. એ વખત એને આ ફટકર ખુલી. પછી બધા વાળવા જો કે તમારી યારી ની જોઈ કે હું તમને શેઠો વાલો છું, મને ભોગાડવા લાયા હતા. એ છોકરો આ તો કહેવાનું કારણ એ છે કે પરનો તમે આશ્રય છોડો અને તમારો આત્મા દેવ લોકાલોક જ્ઞાન નો ધણી. અરે તમારા આત્મા પર શ્રદ્ધા નથી. લોકાલોક નું જ્ઞાન આત્મામાં ન હોય તો કૃષ્ણ ભગવાન જેવા લખ, વશિષ્ઠ જેવા લખ, કાગભૂષણજી જેવા લખ. અમારા વર્તમાનમાં એ દશાના પુરુષો મને મળ્યા છે. કેવળ જ્ઞાની એ ભગવાન લખે. શ્રીમદ રાજચંદ્ર હતા જેને 900 અવતારોનું જ્ઞાન, બીજા મહાવીર અથવા રામ અમે હોઈ શકીએ છે. એ પુરુષ આ વાક્ય લખે. આ સૂર્ય ચંદ્રના હસ્ત થઈ જવું પડે, આ સૃષ્ટિ શૂન્ય થઈ જાય જો એ પુરુષો જૂઠું બોલે તો. પણ એ પુરુષોનું શૌર્ય આત્મામાં હતું, એ સ્વરૂપમાં હતા. અને અત્યારે આપણને આત્મા શ્રદ્ધા નથી, આત્મા ભાવ નથી. આપણું બળવીર્ય એક વિષયનું વિષ પી અને 2 બન રસ્તામાં આપણે ગુમાવી બેઠા છીએ. તો સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય, અંતરનું કવર ખોલી નાખે, એ આરમ પારા નહીં મળ બારા નહીં જાય નહીં છાના ભગવાનની નામો અને એ ભગવાનમાં રહી શકે છે. જીવના શિવ, નરના નારાયણ, પુરુષ પુરુષોત્તમ એ આદિ અનાદિ નો કાયદો છે. પણ તમે આજ આગળ બેઠા નથી. ભક્તિ કરે અને ભગવાન થી દોરા તો એ ભક્તિ ગલિત છે, ખોટી છે, જુઠ્ઠી છે. અને ભક્તિ કરે આત્મા, ભગવાન અને ગુરુ અને દેવ, આ બધું એક ત્રિપુટી એક થઈ જાય. માલી કવર નીકળી જાય. અમારા બાપજી એક પદ બોલતા કે સંતની ભૂમિકા એ આપણે જાણી શકતા નથી. કેમ નથી જાણી શકતા? અમારા બે ગાળા અમે ન જાણ્યા. આગળ તમે વાતો કરો છો, પણ અમારા પાસે 2 પુરુષો, 2 કેવળ જ્ઞાનવાળા, કૃષ્ણના જેવી સ્થિતિ વાળા, મન રહિત ભૂમિકા વાળા. તો જો શ્રીમદ રાજચંદ્ર તો ત્રીજા બાપજી કરતા 8 વર્ષ નો ના હતા. આ શ્રીમદ રાજચંદ્ર ની વાત કરું છું. એ ગરુડ બાપજી કરતા 8 વર્ષ એની ઉંમર ટૂંકી. તમે દૂર દેશાવરની વાત કરતા હો, એ પુરુષ ચોખ્ખો વાક્ય લખે છે કે બીજા મહાવીર અથવા તો રામ અમે હોઈ શકીએ છીએ. બાહ્ય ગ્રહસ્થાશ્રમ, નંતરમાં સંન્યાસાશ્રમ, પ્રતિજ્ઞા ખાઈ કીધું કે હે આત્મા, આત્માનું સુખ આત્માની સમશ્રેણીમાં છે. તું બાહ્ય આશ્ચર્ય ભૂલ, તું આત્માનો ઉપયોગી થા, આત્મા શ્રદ્ધા વાળો થા, આત્મા વિશ્વાસ વાળો થા, આત્માનો ઉપયોગ રાખ. તું આત્મા હમી સુરતા કર, તું આત્મા ભાવ ભાર, તું પરમા ફરજ પોતાને સંભાળ. તું પરધર્મના વિલાસમાં પરનો ત્યાગી થઈ અને તું તારા આત્મા સ્વરૂપને સંભાળ તો તારું સ્વરૂપ તારા પાસે સહેજ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. કેટલી સ્થિતિ છે? સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ
નિરંજન સર્વજ્ઞ દેવ, આખા વિશ્વનો ધણી. એ સહેજ આત્મા પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ ભક્તિનો છેડો છે. પણ જ્યાં સુધી આ ભાન નથી, આમાં વાતો કરનારમાં જેવા મળે તો ફોહલાઈ જાઓ. વાતો કરનારને જ્ઞાની ન માનતા. વેદ વક્તા તો ઘણા હોય, જ્ઞાન હોય ચોથો ઈશ્વર અનામ કોઈ જોઈ શકતું હતું? કોઈની તાકાત છે? એ કાળનો કાળ હતો. આ સૂર્ય ને ચંદ્રના આગળ મસાલા નું બળ્યા હતા. આવી જાની સ્થિતિ હતી. એમ જ્ઞાન એ જ્ઞાનીના આત્મામાં જ્ઞાન શોભી રહેલું છે. ત્રિકાળ જ્ઞાન છે. એ પરમાત્માથી વિમુખ નથી. એ આત્મા પરમાત્મામાં રમણતા કરે. એનું પેલું ભજનમાં ગાતા હતા કે હંસલા હોય હાલો સત્પુરુષના બોધથી જે આત્મા જાગી જાય એ અમરાપુરમાં રમનારો હોય. આ બધા દેહોમાં અમૃતનું પાન કરે, વિષયનું વિષ પીને બેભાન અવસ્થામાં ન ફરે. દેહનો ભાવ એ આત્માના આવરણનું કારણ છે. અને જો સત્સંગના યોગમાં રહી અને દેહ એ તમારું સાધન છે, વસ્ત્ર જેવું છે. દેહનો મોહ ન કરતા. દેહમાં અહંકાર એ ખરેખર અધોગતિ લઈ જવાનો આ રાવણ બેઠો છે આપણા પાસે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ અજ્ઞાનથી બનેલું છે. તો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. આ બધું બાદ કરતો આબાદ રૂઈ આત્મા સ્વરૂપ જરહ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની દોન શક્તિ શિશુને આલજો ભય બંધન ભગવાન. જે અખંડ દેવ છે, આપણો પરિબ્રહ્મ પરમાત્મા છે. આપણું સ્વરૂપ આપણા પાસે છે. આપણે એને બાળતા નથી, એ આપણને ભાડી રહેલો છે. જો જુઓ તો દને રાતી ઘરમાં બાયણે હોજી હવારે બધા રૂમ રૂમ રગ રગમાં એ દેવ આપી રક્ષા કરી રહ્યા છે. અત્યારે તમે બેસીએ આ કાર્ય કેમ છે? દેવોનું કાર્ય છે. તમારી અમારી તાકાત નથી હોય ભારીએ ન. અંતરિક્ષ દેવોનો દેવ છે ભગવાન ત્રિકાળ. એ દેવનું રક્ષણ છે આપણા મથર. એ અનિજાજમ છે. અત્યારે તમે આ જાજમ પર રહો ત્યાં સુધી કાળનું ન ચાલે. તમે જો આત્મા મળો, જો તમે આ સૂકો તો પછી કાળની કાળી ચાલે. બાકી કેમ કે એ તો એ પુરાણ પુરુષોને રક્ષા કરવાની છે. આપણ થઈએ તો પછી જગત છે. અને જો આપણ નથી તો ત્રણ લોકનો નાથ છે. આરંભ બાળા નહીં મોય બાળા નહીં જાય નહીં છાના. ને વાતો કરનાર ના હોય રખડ્યો તો રખડી મળ્યો. પણ વાતોનો લક્ષ્ય છે. અને અમારા માથા 8 દંડાર જે પુરુષ હતા એ દશાના પુરુષ હતા. એના વાક્યો છે પુસ્તકમાં. એ વાક્યોના અનુસાર પોતાનું વર્તમાન ફેરો, સ્વભાવ શુદ્ધ કરો. અરે એ પ્રાણી માત્રમાં નિર્યલ દ્રષ્ટિ કરો. નો ધારાના આધાર થો. નિરાધાર ને કદી ડૂબતા ને. જે નિરાધાર હોય એને સહાયતા ખૂબ આલો. જે એવો તમને લાગે એને મન ખૂબ આલો. અરે ગરીબ અમારા બાપજીતા ગરીબોના ગરીબ, ગરીબોના ગરીબ. અને વળી ગેળો જીવ હોય, ગેળો કોઈ નાચમાં પરનાચમાં ગેળો ડોહી હોય, ગેળો બળદ હોય, ગેળી ગાય હોય, કોઈ ગેળું કૂતરું હોય, ગધાડું હોય, ઊંટ હોય. પણ જેનું કોઈ ન હોય એના તમે સાહેબ પૂછો. જો ગેળા બળદને તમે કઢાવના ઠેકોડા વેચો તો તમારા પુણ્યનો તપનો નાશ થઈ જાય. આજે તો ચાલે. જેમ દુર્યોધન ના પુણ્ય તું એ પુણ્ય નું પ્રમાણ એક ફેરો ધર્મરાજાએ પેલું પૂછ્યું છે કે પ્રભુ આટલા અમે તમારા આજ્ઞામાં રહીએ છીએ છતાં મારા માટે દુઃખ. અને આ દુર્યોધન તમારી આટલી વાત નથી માનતો ને એના માટે વિશ્વના સુખના ઢગલા રાજગાદી આ મારી સ્થિતિ એ નથી નહીં લીધી. કારણ આ કોઈ ન્યાય છે કુદરતના ઘેર? પછી ભગવાને આ ચમત્કાર દેખાડ્યો છે. ધર્મરાજાને લઈને કે હેડો ફરવા આવો છો તો કે હા હેડો. તમે જંગલમાં જા તાણ હવે ડુંગર દેખાયો, એકલા હોનાનો ડુંગર. કે આ શું છે? તો કે આ છે એ દુર્યોધન નું પુંજ છે. આ હા ડુંગર દેખાય છે દુર્યોધન નું પુંજ છે. એક મૂસ મળેલી દેખાય ડુંગરાની. તો કે આ મૂસી છે કાળા તું મારા દેખાય છે. તારે કે આટલું જ પુનઃ અનુભવ વાઈ ગયું છે. આખો ડુંગર આટલું પુંજ છે. તારે ક્યાં મારે તો કે તમારા પૂન તમે ભગવાનને અર્પણ કરી દીધું છે. તમારા પાસે તો કોઈ નથી. તમારે તો પૂરો ક્રમ ખપાવવાનો છે. અને એના તો આ એનું પૂન છે એ આટલું ભોગવા તારું તો તમારું મારું કોઈનું નહીં ચાલે. તાણે ધર્મરાજાની નિશ્ચિંત થાય છે. પછી એ ઠરી જશે આત્મા.
પછી ઘણો લાંબો ટાઈમ જતો રહ્યો, છેવટનો સમય આવ્યો એ વખત પાછા ધર્મરાજાને કીધું તાર ફરવા આવશો મારા હાથી? તો કહેવામાં થાય ફરવા જા. એ વખત પેલો ડુંગરમાં બધું ખરો કે ઓહો આ શેમ આમ છે, આ કાળા તુહારા તારા આટલું એક દેખાય ફૂલનું આ એનું ફૂલ. પછી કે આ બધું કોઈ તો છેલ્લો ધન છે દુર્યોધન નો આજે છેલ્લો ધન છે આ એનું ફૂલ ભોગવાય છે. આમ શું જવાનું છે કે નરકની ભૂમિ વાત જોઈ છે 28મી નરકમાં. આમાં એને શું કરવાનું ધર્મરાજા કે મારો ભાઈ ચક્રવર્તી રાજા અને નરકી જાય આ વાત પાછું હોય તો લોસણ ના ભગવાન એ તો ના બનાવી મારો ભાઈ ધર્મનો ભાઈ એ નરકી છો ભાઈ આ ચક્રવર્તી રાજા છે ભાઈ કી કા પણ કર્મ કરીને જાય ને તમે હું કરવાનું હે હું કરું શણ માર કેવું માનવ છે કે તમારું કેવું તો કી ના તમે મારા હાથી હેડો. એ થોડા દન જા એટલામાં દુર્યોધન તો પતિ જ 7મી નરકી ગયેલો દુર્યોધન. એ વખત એને રદ કરી કે ભગવાન તમે મારા હાથી હેડો. જે નરકમાં દુર્યોધન હોય તો હેડો. તમે એટલું વસન વાળો કે ધર્મની ઓગળી હાય એના નરકના ટોકા તૂટી જાય. ભગવાન કી કે જો હવલા કરી હવલા થવાના છે તમે હવલું કરવા દો એવું થવાનું છે. એ લખી કે ના એ ના ભાવે એને કરી છે પણ મારા ભાવ હું નહીં છોડું. તાણ કે હેડો. તે જો 7મી નરકમાં હતો દુર્યોધન તો હારે જા તો હારે જઈ અને પછી ધર્મરાજાએ કહ્યું કે હે દુર્યોધન રાજા હે વડીલ બંધુ કૃષ્ણ ભગવાન નું વાક્ય છે કે જો તું ધર્મની મારી ઓગળી હોય તો તારા નખના ટોકા તૂટી જાય ને આજે તને હું વૃક્ષમાં લઈ જાઉં. પછી દુર્યોધન શું કે છે કહે કાળા મુઢાના કાળસાળા હોય તું આગળ આવ્યો તારો કા દેખે તો મને આટલો જા જા સોનું માનું જાય એ આ મરકો મારે તો 28મી નરકી જો પછી પસ્તાવો થઈ ગયો પેલો રામ 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 રામ. ઈ તમે દેશિયા પોતાનું અભિમાન પોતાનું નક્કી લઈ જશે અને અભિમાન દૂર કરો તો તમે અમરાપુરમાં જવાનું. અમરાપુરની આશ કરો તો 16 અહંકાર અભિમાન આગલા પુરુષો પ્રમાણ છે. જો ભગવાનમાં જવું હોય તો અહંકાર નો હજી હળગાઈ દો. પછી ધર્મરાજાને વૈરાગ થઈ જાય છે કહો મેં આ શું કર્યું ભગવાન નું વાક્ય નોર્મલ જો સેવા સેવા દિવસ શું રાજકામ કરતો હોય છે તો તમે અમે બધા જ બાવજીના શરણે આયા બાવજીના ગોધના પાત્રાજી નથી થયા એટલે આપણે ગોથો ખાય છે. નથી આપણે ગોથો ખાવાનો હોય ભગવાનની સભામાં બે એ નરકી જાય તારે બીજી માતાને પેટ અવતાર લે તાર ભગવાનની સભામાં બેઠેલો કહેવાય. ગુરુ કર્યાનો પરમાણ શિવ છે. શ્રીમંતની પત્ની ટુકડા માગે હે તો શ્રીમંતની પત્ની નથી લગ્ન એને કર્યું નથી વળી નથી પતિ પસંદ કરતા આવડે નથી અને પતિ પસંદ કરે તો આખા જેટલી મિલકત છે એની માલખોરી થાય. ત્યારે જો ગુરુનું શરણ લઈ અને જો પોતાની ઊંઘની વર્તી છે એને મારી ભગવાનમાં લીન થયા તો એના હૃદયમાં રોમસુ ત્રણલોકનું નાથ ભગવાન. આખા વિશ્વમાં આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની. તમારો માઇક હોય ભય મળે એટલે ભગવાનની પ્રસાદ ના લગા ભગવાન તો આ રોગ જોઈ નાખ્યો છે ભોગ એ બધો રોગ છે. તારો આત્મા દેવ અનંત જ્યોતિમય પરમાત્મા સ્વરૂપ છે. એના ભોગ ભૂમિમાં આવતો તો એની શર્ત સૂકી જશે. બેભાન અવસ્થા થવા થકી આ રોગનો હલેપાત છે. નકર તને ધનના ઢગલા મળ્યા આટલા વૈભવ મળ્યા મનુષ્ય અવતાર મળ્યો તારા અંતરમાં શાંતિ છે? તારા અંતરમાં શાંતિ છે? કાયમ શાંતિ રહેશે બા? તમારા પૈસાના ઢગલા કરી નાખું તમે છો એટલા. જો તમે આત્માદેવ ભગવાનમાં ગીધો એટલું કોઈ વસન આવે છે? આત્મા સ્વરૂપમાં લીન થઈ જવું સંકલ્પ ન કરવો બીજો. જેટલા પૈસા માંગો એટલા. અમારા પાસે શ્રીમંતો બધા ફકીર કાકો ને ઉસી પાછી કરી લાલું બોલો કોઈ કબૂલ છે? બાહ્ય વૈભવોથી શાંતિ ના હોય. હોનારો ઢગલો કરી દો પામો હોવાના રાતી ઊંઘ આવે. 4 દાગીના પહેરીને જંગલમાં લડજો ફફડાટ 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 ઘરમાં રૂપિયા હોય ને ઊંઘરા શું થાય? ફફડાટ ફફડાટ તાર પર વસ્તુ ઘણી થાય ને. આ બધું પર આવેલું જેલું છે. આ દેશ પ્રકારનો પડ્યો છે
તું આનાથી અડગો થઈ જા, તું ઉતરી પડ. આ તો સંકલ્પનું રસોઈ છે અજ્ઞાનનું. આ તો તારું નાવ છે ને 2 જણનું છે, ન તો ના બન્યું છે અને તાર રહેવાના થઈ જાય છે. જો આ દેહનો સંબંધ વધશે એટલામાં દેહમાં વૃત્તિ વાંધી લઈ અને દેહનો ભાર મૂકી દઈને આત્મા કાર થઈ જાય તો તું પરમાત્મા પછી આ કોઠોડ્યું એનો પ્રારબ્ધ પૂરું થાય. બોલો સદગુરુ